નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કડીમાં 25 દિવસ અગાઉ એક યુવાન પર થયેલા હિચકારા અને અમાનવીય હુમલાના વિરોધમાં સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ તપાસમાં થઈ રહી વિલંબ અને રાજકીય દબાણ હેઠળ ગુનેગારોને બચાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે 30 માર્ચે મહેસાણા ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી બાદ મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ન્યાયની ગુહાર લગાવાઈ હતી. મળતી માહિતી અનુસાર આશરે 25 દિવસ પહેલા કડીમાં મનીષભાઈના પુત્ર યુવરાજ પર કેટલાક તત્વોએ ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે યુવાનના શરીરમાં 40 જેટલા ફ્રેક્ચર થયા હતા. પીડિત પક્ષ અને ક્ષત્રિય સમાજનો આરોપ છે કે ઘટનાના આટલા દિવસો વીતવા છતાં મહેસાણા પોલીસ દ્વારા તપાસ યોગ્ય દિશામાં કરવામાં આવી રહી નથી. સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે રાજકીય માથાઓના ઇશારે વાસ્તવિક ગુનેગારોના નામ એફઆઈઆરમાંથી બાકાત રાખવામાં આવી રહ્યા છે અથવા તો તેમને છાવરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના વતનીને હાલમાં મહેસાણા ખાતે રહેતા ફરિયાદી અભિનવ રાજેશકુમાર જૈન છેલ્લા 5 વર્ષથી દિલ્હી સ્થિત એક કંપનીના બેચરાજી તાલુકાના દેવગઢ ગામે આવેલા વેરહાઉસમાં મેનેજર તરીકે નોકરી કરે છે. અહીં ઓટો પાર્ટ્સનો સ્ટોક રાખવામાં આવે છે અને ઓર્ડર પ્રમાણે પહોંચાડવામાં આવે છે. દરમિયાન 9 માર્ચ 2026ના રોજ આવેલા એક ઓર્ડર અનુસાર સ્પેર પાર્ટ્સ કાઢવાના સમયે કર્મચારીને માલ ઓછો જણાયો હતો. હકીકત અંગે તપાસ કરતાં તેઓને જણાવતા પાર્ટ્સની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી વેરહાઉસ અને બહારના ભાગે લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ઝાલા અનુપ જેઠુભા અને ઝાલા પ્રતાપ ઉદેસી બંને તારીખ 28 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2026 દરમિયાન અલગ અલગ સમયે આવતા જતા જોવા મળ્યા હતા. તેઓની ચોરી જાહેર થઈ જતાં બંને જણાએ નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે વાવથરા જિલ્લાના નાણી ગામની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાનના આગમન પૂર્વે નાણી ખાતે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળે વ્યવસ્થા, સુરક્ષા અને અન્ય સુવિધાઓ અંગે સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ અપાયું છે. આ વિકાસલક્ષી પ્રકલ્પો વાવથરા જિલ્લામાં વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પ સાથે યોજાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 તારીખે નવા બનેલા વાવથરા જિલ્લામાં પધારી રહ્યા છે. તેમણે વાવથરા અને બનાસકાંઠા જિલ્લાની જનતાને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી. કડીના કરણનગર રોડ પર ધોળા દિવસે ચેન સ્કેનિંગની ઘટના બની છે. સોમવારે દર્શન કરીને ઘરે જઈ રહેલી 60 વર્ષીય મહિલાના ગળામાંથી બાઇક પર આવેલા 2 શખ્સો 1.5 તોલાના સોનાની માળા ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ડીસા તાલુકાના ગલાલપુર ગામ પાસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રૂપિયા 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડીને રાજ્યમાં ચાલતા મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 2 શખ્સો ફરાર છે. એસએમસીને મળેલી બાતમીને આધારે ડીસા ધાનેરા હાઈવે પર ગલાલપુર ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ વાહનોને આંતરીને તપાસ કરતા વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 1 કરોડ 9 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. દારૂ ઉપરાંત તેની હેરફેર માટે વપરાતા 3 મોટા વાહનો, 7 મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1 કરોડ 52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલમાં 5 આરોપીઓ પોલીસ રેકોર્ડ પર છે, પરંતુ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધારો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.